આ તરફ સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ એસબીઆઈ બેંકમાં લૂંટનો કેસ। બે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત લાવી છે। એસબીઆઈ બેંકમાં લૂંટ ચલાવનાર એક આરોપી સકંજામાં આવી ગયો છે। અન્ય આરોપી પર લૂંટારાએ આશરો આપ્યાનો આરોપ છે। ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં ઝડપાયા હતા આરોપીઓ। ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીઓને સુરત લાવવામાં આવ્યા છે। તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। બિહારની જેલમાં બંધ કુખ્યાત કુંદન ભગત લૂંટનો છે માસ્ટરમાઇન્ડ। લૂંટારો 2 મહિનાથી સુરતમાં ભાડે રહેતા હતા। લૂંટ પહેલા બેંકની અનેક વખત રેકી કરી હતી। વરાછાની એસબીઆઈ બેંકમાં લૂંટના કેસમાં તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। લૂંટના તાર બિહારના પટનાની જેલમાં બંધ કુખ્યાત કુંદન ભગત સાથે જોડાયેલા છે લૂંટારો। કુંદન ભગતની જ ગેંગના સાગરીત હોવાનો ખુલાસો થયો છે। હાલ પોલીસે લૂંટમાં સામેલ આરોપી શુભમ ઠાકોર અને લૂંટ બાદ તેને છુપાવવામાં મદદ કરનાર વિકાસસિંહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। બંનેને ઉત્તર પ્રદેશથી ઝડપી સુરત લાવવામાં આવ્યા છે। એસબીઆઈમાં લૂંટની ઘટના બાદ લગભગ 100થી વધારે લોકોની ટીમ તપાસમાં લાગી હતી। 1000થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને પછી પગેરું ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યું। અત્યાર સુધીમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 2 મહિનાથી સુરતમાં ભાડે મકાન રાખીને રહેતા હતા। તેમણે રેકી કરીને એવી બેંક પસંદ કરી હતી કે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય। કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે। બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી। તો આ લોકોએ એવી જગ્યા નક્કી કરવા જોઈએ। તો આરોપીએ લૂંટ માટે સમય પણ એવો નક્કી કર્યો કે જે દરમિયાન પોલીસ ખૂબ જ વ્યસ્ત હોય અને એટલે જ તેમણે 26 એપ્રિલે ચૂંટણી પછીનો 27 એપ્રિલનો દિવસ નક્કી કર્યો। સૌથી ચોંકાવનારી તો આરોપીઓની મોડસ ઓપરેન્ડી છે। લૂંટ જેવા કેસો સાથે સંકળાયેલા આરોપીઓને આ લૂંટ માટે ભેગા કરવામાં આવ્યા હતા। જો કે આરોપીઓને ખૂબ ટૂંકા અને ખોટા નામ અપાયા હતા, એટલે કે એક આરોપીને અન્ય આરોપી અંગે સાચા નામની કે તે ક્યાંનો છે તે કોઈ માહિતી જ નહોતી। તમામ પાસે નકલી આધાર કાર્ડ હતા જે મધ્યપ્રદેશમાં બનાવ્યાનો પણ ખુલાસો થયો છે। તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા अलग अलग राज्यों जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाओं में वेपन आर्म साइड लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट કરીને અહીંયા મોકલા। અહીંયા એના જો માણસ હતા જો આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જો અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જો અને એક વ્યક્તિને 4 4 5 નામ તરીકે હોય ઉર્ફે 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 જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય। લૂંટને અંજામ આપતા પહેલા બેંકની વારંવાર રેકી કરી હતી। બેંકના કર્મચારીઓના ફોટા પણ તેમની પાસે હતા। લૂંટમાં વપરાયેલા 3 ટુ વ્હીલરમાંથી એક તેલંગાણામાંથી ખરીદવામાં આવ્યું હતું, જ્યારે 2 ચોરીના હતા। પોલીસ તેમને ટ્રેસ ન કરી શકે તે માટે આરોપીઓએ મોબાઈલનો બિલકુલ પણ ઉપયોગ ન કરવાનું નક્કી કર્યું હતું। તો આરોપીઓને એટલા ખબર હતી કે કોઈ પણ સંજોગમાં મોબાઈલ ફોન નહીં યુઝ કરવાના જોઈએ અને બેંકોમાં બી અમે જો ફૂટેજ મળ્યા આમાં આરોપીઓ મોબાઈલ વાપરતા નજર આવે છે, પરંતુ આ મોબાઈલ ખોટા 1 કલાક જો સમય કાઢતા હતા એના બતાવવા માટે કે અમે કોઈથી વાત કરીએ છીએ કે મોબાઈલ ઉપયોગ નહીં કરવાના જોઈએ। તો મળતી વિગતો અનુસાર આરોપીઓ 2 થી 3 કરોડની લૂંટને અંજામ આપવાના ઈરાદે બેંકમાં ઘૂસ્યા હતા, પરંતુ કેશ કાઉન્ટર અને કેશ વેનમાં અપેક્ષા કરતાં ઓછી રકમ હોવાથી તેઓ 50 લાખ લૂંટી શક્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારની જેલમાં બંધ માસ્ટરમાઇન્ડ કુંદન ભગતનો કબજો મેળવવા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે। આ કેસમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે।